નમસ્કાર દર્શક મિત્રો, હું હર્ષુ પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીમાં લઈને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલની ખડિયા ગામે જંગી જાહેર સભા। વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી લઈને ખડિયા ગામે આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે ઉમેદવાર ગોપાલ ઇટાલિયાના સમર્થનમાં જનસભાને સંબોધી હતી। આ સભા દરમિયાન મોટી સંખ્યામાં લોકોએ આમ આદમી પાર્ટીમાં જોડાણ કર્યું હતું અને પક્ષને સ્થાનિક સ્તરે નોંધપાત્ર સમર્થન મળ્યું હતું। ગોપાલ ઇટાલિયાએ સભામાં ભાજપ પર ભ્રષ્ટાચાર અને કૌભાંડોના આરોપ લગાવ્યા હતા અને ખાસ કરીને ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ પર સહકારી બેંકના ચેરમેન બનવા માટે 60 જેટલી નકલી સરકારી મંડળીઓ ઊભી કરવાનો આરોપ મૂક્યો હતો। તેમણે ભાજપના શાસન સામે આક્રમક પ્રચાર કરીને વિસાવદરના લોકોના પ્રશ્નો ઉઠાવવાનું વચન આપ્યું હતું અને ભેસાણ, કાલસારી જેવા ગામમાં કેજરીવાલે જનસભાને સંબોધી હતી, જ્યાં લોકોને ઉત્સાહ અને જનૂન સાથે આમ આદમી પાર્ટીની નીતિ અને નેતૃત્વ પ્રત્યે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। 4 જનસભામાં નોંધપાત્ર સંખ્યામાં લોકોની હાજરી અને જોડાણથી આમ આદમી પાર્ટી વિસાવદર પેટા ચૂંટણીને જીતની આશા વ્યક્ત કરી હતી। આ પેટા ચૂંટણી 19 જૂનના રોજ યોજાશે અને મતગણતરી 23 જૂન 2025ના રોજ યોજાશે। આપના પ્રચારમાં ખેડૂતો અને સ્થાનિક મુદ્દાઓ પર ભાર મૂકવામાં આવ્યો છે, જેનાથી વિસાવદરમાં રાજકીય માહોલ ગરમાયો છે। દોસ્તો, જ્યારે આ ગુજરાતના, આ વિસાવદરના, આ જૂનાગઢ જિલ્લાના હજારો ખેડૂતોની આંખમાં આંસુ હતું, ત્યારે જોવા વાળો એકેય મંત્રી નવરો નહોતો। આ મલકની અંદર મજૂરી કરતા નાના માણસો મૂંઝાય, તકલીફ આવે, દુખી થાય, ત્યારે એની વેદના સાંભળવા માટે કોઈ નવરું નહોતું, કોઈ અહીંયા નહોતું આવતું। પણ જેણે આપણું આંસુ નથી જોયું, જેણે આપણી વેદના નથી જોઈ, એને અત્યારે ઉભા રોડે ચડીને હડિયા પાટીઓ કરતા જોવાની મજા આવે છે। મિત્રો, આ ચૂંટણી એક ઐતિહાસિક ચૂંટણી છે। આ ચૂંટણીમાં એક તરફ તંત્ર, એક તરફ લોકો અને તંત્ર વચ્ચેની આ મજબૂત લડાઈ છે। મિત્રો, લોકોનો સાથ આમ આદમી પાર્ટીને, ગોપાલ ઇટાલિયાને અને અમારી આખી ટીમને તમારો આશીર્વાદ મળી રહ્યો છે। અમારી સાથે આમ આદમી પાર્ટીમાં ખભે ખભો મિલાવી અને ખેડૂતો માટે હંમેશા અવાજ ઉઠાવે છે, ઇકોઝોન માટે અવાજ ઉઠાવે છે, આંગણવાડીની બહેનો, કોન્ટ્રાક્ટના કર્મચારીઓ, અનેક પ્રકારના સરકારી મુદ્દાઓ પર લડાઈ લડતા પ્રવીણભાઈ રામ એ અમારી ટીમના સભ્ય છે। દોસ્તો, અહીંયા માણાવદર તાલુકાના મટિયાણા ગામના અમારા આમ આદમી પાર્ટીના આગેવાન દિવસ રાત દોડે છે, ખભે ખભો મિલાવી દોડે છે। નાનું એવું કામ કીધું હોય તો એને હવાયું કરીને આવે એવા હોશિયાર, બુદ્ધિશાળી માણસ રાજુભાઈ બોરખતરિયા અમારી ટીમના સભ્ય છે। દોસ્તો, હું તમને એમ કહેવા માંગુ છું કે ગોપાલભાઈ ઇટાલિયાની ટીમમાં બ્રિજરાજભાઈ સોલંકી જેવા યુવાન છે, પ્રવીણભાઈ રામ જેવા યુવાન છે, હેમંતભાઈ ખવા જેવા યુવાન છે, રાજુભાઈ કરપડા જેવા યુવાન છે, રાજુભાઈ બોરખતરિયા જેવા યુવાન છે। ગોપાલ ઇટાલિયાની ટીમમાં યંગ બ્લડ છે અને કિરીટ પટેલ પાસે આખા ગુજરાતના નંગ લઈને આવ્યા છે। દોસ્તો, આખા ગુજરાતના નંગ કિરીટ પટેલની ટોળીમાં છે અને આખા ગુજરાતના યંગ આમ આદમી પાર્ટીની સાથે છે। દોસ્તો, નિર્ણય તમારે લેવાનો છે કે યંગની હારે રહેવું કે નંગની હારે રહેવું, એ નિર્ણય તમારા હાથમાં છે। દોસ્તો, આજે ટાણું આવ્યું છે, એ તો કહે છે ને કે વખત આવે વેર વાળવાનું હોય। આપણે કાઠિયાવાડમાં એ પરંપરા છે કે બધું ત્યારે ને ત્યારે ન કહી દેવાય। આપણા રાષ્ટ્રીય આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ માનની કેજરીવાલ સાહેબ આપણી વચ્ચે પધાર્યા છે, એમનું જોરદાર તાળીઓથી દોસ્તો આપણે સ્વાગત કરીએ। ભારત માતા કી ઇન્કલાબ વંદે। મજા આવી દોસ્તો? મિત્રો, હું તમને એ વાત કહેતો હતો કે વખત આવે વેર વાળવાનું હોય, એ આપણા કાઠિયાવાડની પરંપરા છે કે જે દી ડખો થયો હોય તે દી ડખો પતાવવાનો ન હોય, આનું તો 20 વર્ષે વેળ વાળવું પડે। આ ભાજપ પાર્ટીએ
અને આ કિરીટ પટેલે પાપ કરવામાં કોઈ જાતની કસર છોડી નથી, કશું બાકી નથી રાખ્યું. આ ભાજપ પાર્ટીએ આ મલકના કેશુબાબા જેવા આગેવાનની આરે દગો કર્યો, એનું વેર વાળવાનું આ ટાણું છે. અને આજ કિરીટ પટેલે આજ મલકના ભામાશા જેવા આગેવાન આરે દગો કર્યો, એનું વેર વાળવાનું આ ટાણું આવી ગયું છે. દોસ્તો એક એક વાતનો બદલો લેવાનો આ ટાઈમ છે. ઈ વાત ચાહે 20 વર્ષ જૂની હોય કે 2 મહિના જૂની હોય, બરાબરના કારહે આવ્યા છે. આ વખતે મૂકવાના નથી દોસ્તો, એવું ટાણું આવ્યું છે. મિત્રો, આ જુનાગઢ જિલ્લામાં અનેક એવા સારા સારા આગેવાનો છે, અલગ અલગ જ્ઞાતિના અનેક એવા મોટા મોટા સજ્જન, આબરૂદાર, સમાજસેવી, દાતા હોય એવા અનેક નેતાઓ આ જુનાગઢમાં છે. આહિર સમાજ, પાટીદાર સમાજ, કોળી સમાજ, બ્રહ્મ સમાજ, લોહાણા સમાજ, દલિત સમાજ, મુસલમાન સમાજ, દરેક સમાજની અંદર હારા હારા આગેવાનો તો છે. પણ આ કિરીટ પટેલે એવડી ગુંડાગીર્દી કરી આ જુનાગઢ જિલ્લામાં કે એકેય જ્ઞાતિમાંથી સારા માણસને ઉપર ન આવવા દીધા. અને ગોતીને વીણીને આ જુનાગઢમાં જેટલા ગુંડાઓ હતા, માફિયાઓ, બુટલેગરો, તોડબાજો, એ બધાને કિરીટ પટેલે હાથ પકડીને માથે બેહાડવાનું કામ કર્યું છે. દોસ્તો, સમાજનો આબરૂદાર માણસને હડસેલ્યા અને સમાજનું કલંક હોય, સમાજની અંદર દૂષણ હોય એવા માણસોને માથે બેહાડવાનું પાપ આ કિરીટ પટેલે કર્યું છે. દોસ્તો, આ ચૂંટણીમાં હું તમને હાથ જોડવા આવ્યો છું કે વિસાવદર, ભેસાણ, જુનાગઢ તાલુકાને નહીં પણ આખા જુનાગઢ જિલ્લાને જો મિર્જાપુર ન બનાવવું હોય તો ગુંડાઓને કાઢો અને હાવણો મારો. દોસ્તો, એવી મારી વિનંતી છે આપ સૌને. દોસ્તો, એક રોડ કદાચ ઓછો બને તો તકલીફ તો સહન કરી શકાય, પણ ગામ જો ગુંડાઓથી ભેળાઈ જાય, માથાભારે માણસોથી ભેળાઈ જાય તો જીવવું મુશ્કેલ બની જાય એમ છે. માટે મારી તમને વિનંતી છે કે દોસ્તો, એક વખત હાવણો મારો ને આ ગંદકી સાફ કરો. किसानों की आवाज उठाई और इको जोन बनने नहीं दिए गुजरात के अंदर. अभी पिछले 4 महीने से फिर से इको जोन की आवाज उठने लगी है. फिर से आम आदमी पार्टी सामने आई है. जब तक आम आदमी पार्टी है, मैं आपको यकीन दिलाता हूं कि गुजरात के अंदर इको जोन बनने नहीं देंगे किसी हालत में. एक तरफ आज आपके पास गोपाल इटालिया है, सच्चा आदमी है, ईमानदार आदमी है, देशभक्त आदमी है, डरता नहीं है, निडर आदमी है. और दूसरी तरफ एक भ्रष्टाचारी है, गुंडा है. अगर उसको वोट दे दिया तो आपका क्या होगा? गुंडागर्दी करेगा वो. गुंडा है. उसने सहकारी मंडली के अंदर कितना भ्रष्टाचार किया मुझे बताने की जरूरत नहीं, आप सब लोगों को पता है. मुझे बताया गया कि उसने कई किसानों को, जिन किसानों ने लोन भी नहीं लिया था, उनको 20-20 लाख रुपए के नोटिस भेज दिए, झूठे नोटिस भेज दिए. कई किसानों को आत्महत्या करनी पड़ी. ऐसे आदमी को वोट देके जिताएंगे तो आपका जीना हराम हो जाएगा. उसकी बजाय आप गोपाल इटालिया को जिताइए. गोपाल इटालिया के, इनका भैसाड़ में घर है गोपाल इटालिया का, वहां पे रहते हैं भैसाड़ में. और इनके ऑफिस हैं विसावदर में, भैसाड़ में, वदल में, बिलखा में. कभी किसी चीज की जरूरत हो आपको, कोई सरकारी काम हो, अपने घर की कोई जरूरत हो, परिवार की कोई जरूरत हो, कोई बीमार हो जाए, कोई दवा दारू की जरूरत हो, सुबह से शाम कोई भी किसी भी चीज की जरूरत हो, आप गोपाल इटालिया के भैसाड़ में घर में जा सकते हैं, या उनके 4 दफ्तर चल रहे हैं, किसी भी दफ्तर में जा सकते हैं. चुनाव के पहले जा सकते हैं, चुनाव के बाद जा सकते हैं, कभी भी जा सकते हैं. रात दिन ये आदमी आपके काम आएगा. लेकिन अगर आपने उस गुंडे को वोट दे दिया तो उससे तो मिलना भी मुश्किल है. मिलना तो छोड़ो, वो तो आपकी जिंदगी हराम कर देगा. तो ऐसे आदमी को वोट दो जो आपके काम आए. एक आदमी मेरे से पूछ रहा था, कहता है जी सरकार उनकी है, आप विपक्ष में हो, आप कैसे काम कराओगे? गोपाल इटालिया कैसे काम कराएगा? काम कराने के लिए सरकार की जरूरत नहीं होती. सरकार उनकी है, 30 साल से उनकी सरकार है.
क्या मिला गुजरात को, मैं आपसे पूछना चाहता हूं। मैंने इतनी सारी चीजें बताई, आज सड़कें नहीं है, बिजली नहीं है, युवा बेरोजगार है, महिलाओं की समस्या है, किसान दुखी है, सब दुखी है। आज 30 साल से तो उनकी सरकार है। तो काम करने के लिए, जनता का काम करने के लिए यहां दिल के अंदर दर्द होना चाहिए। सरकार की जरूरत नहीं है। अगर जरूरत पड़ेगी, ये मंत्री और मुख्यमंत्री के पैर पकड़ के आपके काम करा के लाएगा, और जरूरत पड़ेगी तो उनके कान भी मरोड़ के आपके काम करा के लाएगा। उसको काम कराना आता है। अभी तो गोपाल कुछ भी नहीं है। मैं देखता हूं इनके पास इतने लोग आते हैं गुजरात से, पूरे गुजरात से लोग आते हैं अपनी अपनी समस्याएं लेके। सबके काम कराता है ये, चाहे उंगली टेढ़ी करनी पड़े, चाहे उंगली सीधी करनी पड़े, जैसे मर्जी करना पड़े, सबके काम कराता है। तो ये चिंता मत करना कि सरकार उनकी है, काम कैसे होगा। काम होगा, सारे काम होंगे आप लोगों के। और कांग्रेस को वोट दे के अपना वोट खराब मत करना। कांग्रेस नहीं जीत रही। कांग्रेस को 1,500-2 हजार वोट पड़ेंगे, उससे ज्यादा नहीं पड़ने वाले। अपना वोट खराब मत करना। आज गुजरात के अंदर कांग्रेस बीजेपी के हाथ की कठपुतली है कि नहीं है? सब लोग जानते हैं कि कांग्रेस बीजेपी की जेब में है, कांग्रेस बीजेपी की गोद में बैठी है, कांग्रेस बीजेपी की कठपुतली है। आज अगर कोई एक पार्टी बीजेपी से लड़ रही है, वो केवल आम आदमी पार्टी है। तो कांग्रेस को वोट देके आप अपना वोट खराब मत करना। વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીની કામગીરીની સમીક્ષા કરતા જિલ્લા ચૂંટણી અધિકારી કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાએ વિધાનસભા મત વિસ્તારની પેટા ચૂંટણીની કામગીરીની સમીક્ષા કરી હતી. ચૂંટણીલક્ષી કામગીરીના જુદા જુદા નોડલ ઓફિસરો સાથે મળેલી બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારીએ આચાર સંહિતાની ફરિયાદો ઉપરાંત સંભવિત વરસાદની સ્થિતિમાં જરૂરી ક્રેનની વ્યવસ્થા કરવા માટેના નિર્દેશ આપ્યા હતા. જિલ્લા ચૂંટણી અધિકારીએ રિસીવિંગ ડિસ્પેન્સરી સેન્ટરની જરૂરી વ્યવસ્થા સહિતની બાબતની સમીક્ષા કરવામાં આવી હતી. ઉપરાંત ચૂંટણી સ્ટાફને મતદાન મથક માટે જરૂરી પ્રાથમિક સુવિધા મળી રહે તે માટેની વ્યવસ્થા, મતદાન મથકો પર દિવ્યાંગ સહિતના મતદારોની જરૂરી સુવિધા મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે પણ સૂચનાઓ આપવામાં આવી હતી. આ બેઠકમાં પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરા, જિલ્લા વિકાસ અધિકારી HP પટેલ, નિવાસ કલેક્ટર શ્રી KB પટેલ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી DJ જાડેજા, IAS શ્રી પ્રતિક જૈન સહિતના ચૂંટણીલક્ષી કામગીરી માટેના નોડલ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જૂનાગઢમાં સતત બીજા દિવસે વરસાદ. શહેરના અનેક વિસ્તારોમાં છાંટા અને મધ્યમ વરસાદ નોંધાયો હતો. મોસમ વિભાગની આગાહી, આગામી દિવસોમાં ભારે વરસાદની સંભાવના. જનજીવન અને ચૂંટણી પ્રચાર અસરગ્રસ્ત થઈ શકે છે. જૂનાગઢ શહેરમાં મંગળવારે સતત બીજા દિવસે વરસાદી માહોલ જોવા મળ્યો હતો. વહેલી સવારે દોલતપરા, મજવડીગેટ, જોશીપરા, બસ સ્ટેન્ડ, મોતીબાગ, ટીંબાવાડી સહિતના વિસ્તારોમાં હળવેથી મધ્યમ વરસાદ નોંધાયો હતો. સાથે ધન વાદળો છવાયેલી આકાશી સ્થિતિને સમગ્ર શહેરમાં ઠંડક અને ભેજભર્યું વાતાવરણ છવાયું હતું. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર સહિત જૂનાગઢમાં ભારે વરસાદ થઈ શકે છે. ભારે વરસાદના કારણે રસ્તાઓ ઉપર પણ પાણી ભરાવાની શક્યતા રહેતી હોવાથી દૈનિક જીવન ઉપર અસર પડવાની અને સાથે સાથે વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીના પ્રચાર કાર્યો પર પણ વિઘ્ન આવી શકે છે. પ્રશાસન અને ચૂંટણી તંત્રએ હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તૈયારી રાખવાની સૂચનાઓ પણ કરવામાં આવી છે. માણાવદર બસ સ્ટેન્ડ પાછળ આવેલા રાધાનગર વિસ્તારમાં આવેલા ખંડેર મકાનથી બનાવટમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ 3,42,900ના મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ જૂનાગઢ. માણાવદર બસ સ્ટેન્ડ પાછળ રાધાનગર વિસ્તારમાં ખંડેર મકાનમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 280 બોટલ અને બિયર કુલ મળી 3,19,000ની કિંમતનો તેમજ એક મોબાઈલ ફોન, 1,000 મોટરસાયકલ, 40,000 સહિત કુલ કિંમત રૂપિયા 3,42,900નો મુદ્દામાલ જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચે જપ્ત કર્યો હતો. આ કાર્યવાહી જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાંજવાડિયા અને પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરાના માર્ગદર્શન હેઠળ, જેમાં ગેરકાયદેસર દારૂ અને જુગારની પ્રવૃત્તિઓને નાબૂદ કરવાનો ઉદ્દેશ હતો. ક્રાઇમ બ્રાન્ચની ટીમ
પોલીસ ઇન્સ્પેક્ટર જે પટેલ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીકે ઝાલા, ડીકે સરવૈયા તેમજ અન્ય સ્ટાફ ખાનગી બાતમીના આધારે રેડ કરી બાતમી મુજબ લાખા અર્જન ઈચુડા રામાકારા કરમટા બહારના રાજ્યમાંથી દારૂ મંગાવી રાજુ મોહન પટેલ ના ખંડેર મકાનમાંથી દિનેશ ઉર્ફે મુનો રાઘવ સતવારા દ્વારા વેચાણ કરાવતા હતા. રેડ દરમિયાન દિનેશ ઉર્ફે મુનાને પકડી મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને ગુજરાત પ્રોહિબિશન અધિક ગુનો નોંધી માણાવદર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.